હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 4ની G2 એક્ઝામ માટેની જે ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો સબ્જેક્ટ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે DDI કે જે લગભગ બધા બહુ સ્ટુડન્ટને ટફ લાગતું હશે, એના ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. હવે હું પોતે એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, પણ મારા હિસાબથી તો મને સૌથી ઇઝી લાગતો હોય સબ્જેક્ટ હોય DDI છે. કેમ તો કે થોડું ઘણું મેથ્સ જેવું આવે એટલે, અને મારો પર્સનલ ઇન્ટરેસ્ટ મેથ્સની અંદર છે એટલે. પણ તમે પાછા એવું વિચારશો કે સર અમને તો નહીં ગમતું મેથ્સ, પણ એવું નહીં. DDIની અંદર થોડુંક લોજિક આવે કે મતલબ સમજવાનું હોય કે શું કહેવા માગે છે. જો એ સમજી લો તો ઇન્ટરેસ્ટથી તમને પણ એ વસ્તુ આવડો લાગશે. હવે એક્ઝામ બહુ નજીક છે એટલે આ બધી વાત કરવાનો મતલબ નહીં. તો એવા તમને આઈએમપી ક્વેશ્ચન આપીશું કે જો એટલા તૈયાર કરી દો તો તમે પાસ તો નહીં, સારા એવા માર્ક્સથી પાસ થશો. ઓકે, કયા કયા ક્વેશ્ચન છે કે જેમાં 7 માર્ક્સમાં કયા કરવાના એ બી હું તમને અહીંયા મેન્શન કરીશ, તો દેખજો જરા ધ્યાનથી. તો પહેલો ક્વેશ્ચન છે તમારો એક્સપ્લેન લોજિક ગેટ. લોજિક ગેટ એક્સપ્લેન કરવાના કે જેમાં એન્ડ ઓર નોટ કેવી રીતે તૈયાર કરવાના, તો એનો સિમ્બોલ, ટ્રુથ ટેબલ. ઓકે, આ બે વસ્તુ તો કમ્પલસરી કરવાની, સિમ્બોલ અને ટ્રુથ ટેબલ. 2 નંબર પર લખ્યું છે ડેફિનેશન્સ. તો ડેફિનેશનની અંદર તમારે કઈ ડેફિનેશન કરવાની છે તો કે ફેન ઇન ફેન આઉટ, એ બધી ડેફિનેશન જે છે એ ખાસ તૈયાર કરવાની. 3rd 4 મોસ્ટ આઈએમપી 7 માર્ક્સના ક્વેશ્ચન, નેન્ડ એઝ યુનિવર્સલ એન્ડ નોર એઝ યુનિવર્સલ. એટલે કે નેન્ડ અને નોર એવા ગેટ છે કે જેમની મદદથી બીજા બધા ગેટ બનાવી શકાય. તો એનો ડાયાગ્રામ તૈયાર કરવાનો કે ભાઈ એની લોજિક સર્કિટ ડ્રો કરવાની અને એના પરથી ટ્રુથ ટેબલ દર્શાવવાનું. ખાલી આટલી જ વસ્તુ તમારે કરવાની નેન્ડ અને નોરની અંદર. કશું લખવાનું નહીં કે ભાઈ હું માનો કે નેન્ડમાંથી નોટ બનાવો તો પહેલા નંબર પર નોટ ગેટ એવું લખો, એનો મતલબ ડાયાગ્રામ ડ્રો કરો અને ટ્રુથ ટેબલ, બસ ઇનફ છે એટલું જ. 5th નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન DTL વિથ ઇટ્સ મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ. એટલે કે DTL શું છે એ સમજાવવાનું, એના ફાયદા ગેરફાયદા લખવાના. સેમ TTL માટે બી લખવાનું છે, એના ફાયદા અને ગેરફાયદા. 7th નંબરનો છે એડવાન્ટેજીસ ઓફ CMOS. DTL અને TTL કરતાં CMOS વાપરવાના કયા કયા ફાયદા છે એ તમારો 7th નંબરનો ક્વેશ્ચન. ઓકે, ચલો 8 નંબરમાં જઈએ તો એ છે ડ મોર્ગન્સ લો, એટલે કે ડી મોર્ગનનો નિયમ. આ પૂછાઈ ગયો છે એવું કહું છું. નેન્ડ અને નોર 7 માર્ક્સમાં અને ડી મોર્ગન કાં તો 4 માર્ક્સમાં કાં તો 7 માર્ક્સમાં. આ બંને ક્વેશ્ચન તમારા પેપરમાં પૂછાઈ ગયા છે, પૂછાશે એવું નહીં કહેતો, એટલે આ બે તો એકદમ પાક્કા તૈયાર કરી લેવાના. પછી 9thમાં હાફ એડર, 10thમાં ફૂલ એડર, અને સેમ 11thમાં હાફ સબટ્રેક્ટર અને 12thમાં ફૂલ સબટ્રેક્ટર. તો કાં તો હાફ એડર પૂછાય, કાં તો ફૂલ એડર પૂછાય, કાં તો બંને વચ્ચેનો ડિફરન્સ એટલે કે તફાવત પૂછાય. સેમ કાં તો હાફ સબટ્રેક્ટર, ફૂલ સબટ્રેક્ટર, કાં તો બંને વચ્ચેનો ડિફરન્સ એટલે કે તફાવત. હાફ એડર પૂછાય તો કેવી રીતે લખીશું, તો પહેલાં હાફ એડરનો જે બ્લોક ડાયાગ્રામ આવે આ રીતનું કે ભાઈ આ હાફ એડર છે, અહીંયાથી 2 ઇનપુટ આપે, એક સમ ને એક કેરી જનરેટ થયું. સેમ વસ્તુ ફૂલ એડરમાં બી આવે, 3 ઇનપુટ આવે, 2 આઉટપુટ આવે. સેમ વસ્તુ પહેલાં બ્લોક ડાયાગ્રામ, એના પછી ટ્રુથ ટેબલ, અને ટ્રુથ ટેબલ પરથી જે લાઈન લખવાની આવે તમારે સમ ને કેરીનું ઇક્વેશન બનાવવાનું. સેમ વસ્તુ તમારે સબટ્રેક્ટરની અંદર ડિફરન્સ ને બોરોનો બનાવે આવે તે. 7 માર્ક્સમાં બી પહેલાં પૂછાયેલો છે, તો આ વખતે બી 7 માર્ક્સમાં પૂછી શકે, બાકી મારા હિસાબથી 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. 13 નંબરનો ક્વેશ્ચન બી પૂછાઈ ગયો છે, 4 to 1 મલ્ટીપ્લેક્સર પૂછાઈ ગયો છે એવું કહું છું. તો 4 થી 1માં બી સેમ પહેલાં એનો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, એના પરથી જે પોઈન્ટ્સ લખવાના આવે તે, અને એના પછી તમારે ટ્રુથ ટેબલ બનાવવાનું. 14માં જે પ્રોપર્ટીઝ ઓફ બુલિયન એલ્જિબ્રા, એટલે કે બુલિયન એલ્જિબ્રાના ગુણધર્મો, એસોસિએટિવ લો છે, કમ્યુટેટિવ લો છે, એ બધા લો સમજાવવાના આવે તે. 15માં જે 15th ક્વેશ્ચન બી પૂછાઈ ગયો છે. હવે ઓલરેડી મેં નેન્ડ નોર બી કહી દીધું પૂછાઈ ગયો છે, ડ મોર્ગન બી કીધું પૂછાઈ ગયો છે, 4 to 1 મલ્ટીપ્લેક્સર બી પૂછાઈ ગયો છે, અને કોમ્બિનેશનલ એન્ડ સિક્વન્શિયલ સર્કિટ વચ્ચેની કમ્પેરિઝન બી તમારી પૂછાઈ ગઈ. 4 ક્વેશ્ચન એકદમ પાક્કા કરી લો, પૂછાઈ જ ગયા છે. 20 માર્ક્સ તો આ 4માંથી થઈ જશે, આમ તો વધારે પણ એટલીસ્ટ 20 તો થઈ જશે. 3 માર્ક લાવવાના એટલા તો તમે લઈ આવશો. ઓકે, ચલો આ 3માંથી એક ફ્લિપફ્લોપ 100% છે 4 માર્ક્સની અંદર, કાં તો RF ફ્લિપફ્લોપ, કાં તો JK ફ્લિપફ્લોપ, કાં તો D ફ્લિપફ્લોપ. ઓકે, 3 એકદમ પાક્કા તૈયાર કરીશું. 3નો આન્સર એવી રીતે તૈયાર કરવાનો કે જે 4 માર્ક્સમાં ઇનફ હોય એ રીતે.
19માં રેસ કન્ડિશન છે કે રેસ કન્ડિશન એ બી 3 કે 4 માર્ક્સનો ક્વેશ્ચન તમારો 4 બીટ ડિકેટ કાઉન્ટર 7 માર્ક્સમાં પૂછાઈ શકે છે, કારણ કે એનો ડાયાગ્રામ થોડો મોટો આવે છે, ટ્રુથ ટેબલ બી લગભગ મોટું છે એનું. 21માં જે બાયનરી લેડર નેટવર્ક D2A એટલે કે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર, 22માં જે સક્સેસિવ એપ્રોક્સિમેટર A ટુ D કન્વર્ટર. તો આ ડિજિટલ ટુ એનાલોગ છે, આ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર છે. જો કન્વર્ટર પૂછાશે તો એ બી તમારા 7 માર્ક્સના ક્વેશ્ચન થશે. ઓકે, 23માં જોઈએ તો 23માં લખ્યું છે કમ્પેરિઝન બિટવીન એનાલોગ એન્ડ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ વચ્ચેની સરખામણી અથવા તો ડિફરન્સ બતાવવાનો છે. 24માં છે ડિજિટલ મલ્ટીમીટર અને 25માં છે ડિજિટલ એનર્જી મીટર. અહીંયાથી આ કમ્પેરિઝન વાળો ક્વેશ્ચન આઈએમપી ગણીએ લગભગ આ વખતે એ બી પૂછાઈ ગયો છે તમારે. અહીંયા લાસ્ટમાં મેં કન્વર્ઝન લખ્યું છે, કારણ કે તમારા વિચારમાં આવી ગયો હશે કે સર પહેલા ચેપ્ટરમાંથી શું તૈયાર કરવાનું. તો પહેલા ચેપ્ટરમાંથી કન્વર્ઝન પૂછાય છે, એ 3 માર્ક્સમાં પૂછાય, 4 માર્ક્સમાં પૂછાય, 7 માર્ક્સમાં પૂછાય, તો 3 કે 4 ભેગા કરીને પૂછાય. કન્વર્ઝનમાં હું તૈયાર કરવાનું છે તો કન્વર્ઝનમાં બાઇનરીથી ડેસિમલમાં, ડેસિમલથી બાઇનરીમાં. ઓકે, બાઇનરીથી ઓક્ટલ છે, ઓક્ટલથી બાઇનરી છે, ડેસિમલ ટુ ઓક્ટલ ને ઓક્ટલ ટુ ડેસિમલ. સેમ હેક્ઝા ટુ ડેસિમલ એન્ડ ડેસિમલ ટુ હેક્ઝા. પહેલાં કોમન થઈ ગયા. ઓકે, પછી એવું આવે કે ઓક્ટલ ટુ બાઇનરી જવું છે, હેક્ઝા ટુ બાઇનરી જવું છે, 1s કોમ્પ્લિમેન્ટ, 2s કોમ્પ્લિમેન્ટ, 9s કોમ્પ્લિમેન્ટ, 10s કોમ્પ્લિમેન્ટ છે. એક માર્ક્સના એવા ક્વેશ્ચન કે બે ભેગા કરીને પૂછે 2 કે 3 માર્ક્સની અંદર. એના પછી તમારો બીજું સબટ્રેક્શન છે કે એડિશન છે, એટલે કે સરવાળા બાદબાકી પૂછાય બાઇનરીના. ઓકે, કે જેમાં સિમ્પલ લોજિક પેલું 1 + 1 0 થઈ જાય, કેરી 1 લેવાની આવે, 0માંથી 1 ના જાય તો 1 આન્સર આવે ડિફરન્સનો, પણ બોરો 1 લેવાની આવે. તો સિમ્પલ જે સરવાળા બાદબાકી છે આઈધર ગુણાકાર કે ભાગાકાર એટલે કે મલ્ટિપ્લિકેશન કે ડિવિઝન આવી શકે. તો પહેલા ચેપ્ટરમાંથી તમારે કન્વર્ઝન તૈયાર કરવાના, પણ ક્યારે? તો પહેલાં આટલી 25 ક્વેશ્ચન જે આપ્યા મેં તમને એટલા પાક્કા કરી લેવાના, એના પછી કન્વર્ઝનમાં જવાનું. તમે શું કરો છો કે પહેલું ચેપ્ટર લઈને બેહો, કન્વર્ઝનમાં એટલું બધું દિમાગ ખરાબ થઈ જાય, પછી એવું લાગે કે સર DEDI તો ના મેર પડે. પણ ઓલરેડી મેં 4-5 ક્વેશ્ચન કહી દીધા કે તમને પૂછાઈ જ ગયા છે. તમે એટલું કોન્ફિડન્ટલી આ 25 થિયરી પાકી કરી દો. 25 થિયરી જો પાકી થઈ હશે તો તમે DEDIમાં સારા એવા માર્ક્સથી પાસ થઈ જશો. એના પછી કોન્ફિડન્ટલી કન્વર્ઝન તૈયાર કરો તો કન્વર્ઝન બી તમને આવડી જશે. કારણ કે મગજમાં એવું બેસી જશે કે હવે પાસ તો થઈ જ જવાના છે, તો બધું જ આવડશે એમ કરીને કન્વર્ઝન બી તમારા તૈયાર થઈ જશે. ઓકે, પણ પહેલાં કીધું એમ કે પહેલાં જે થિયરી જે છે કે જે 100% પૂછાવાની છે, પહેલાં એની તૈયારી કરી લેવાની, એના પછી કન્વર્ઝનમાં જવાનું. તો આઈ થિંક હવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના બધા સબ્જેક્ટના એમપી તમને મળી ગયા છે. તો હવે બીજી કોઈ ક્વેરી તો નહીં હોય, પણ ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવો. અને જે બી તમારા જેવા સ્ટુડન્ટ હોય કે જેમની તૈયારી ના થઈ હોય અથવા તો હજુ અડધી બાકી હોય, એમને આ વિડીયો શેર કરી આપવાનો કે જેથી એ પણ સારા એવા માર્ક્સે પાસ થઈ જાય. તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.